જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા સપ્તાહની અંદર સારા એવા ઘટાડા સાથે એક ડરના માહોલ સાથે કે શનિ રવિની રજાઓની અંદર આ યુદ્ધની અંદર કંઈક ઘણો એવો ખરાબ તણાવ ન ઊભો થાય કે એવા ખરાબ ન્યૂઝ આપણને જોવા ન મળે. એવા જ કંઈક ન્યૂઝ જોવા મળેલા કે જે ખર્ગ ટાપુ ઉપર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો. કે આ સિવાય જો વાત કરીએ તો કોરિયા વિભાગની એટલે કોરિયા દેશની ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ તણાવ ઊભો થતો જોવા મળ્યો. બીજું કે ચાઇના અને તાઇવાન વચ્ચે પણ મિલિટરી એક્શન થતી જોવા મળી કે એના પણ આપણને તણાવ વધી રહેલા હોય એવા સમાચાર જોવા મળ્યા. આખી દુનિયાની અંદર વાત કરીએ તો અલગ અલગ ક્ષેત્રે આવા ખરાબ ન્યૂઝ આપણને યુદ્ધના જોવા મળી રહ્યા છે. પણ એ સાથે આજના દિવસે સોમવારે ખુલતી બજારમાં નવા સપ્તાહની શરૂઆત વચ્ચે કે જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છે એની ઉપર સૌની નજર હતી કે આજના દિવસે ક્રૂડ ઓઇલ છે 110ની આસપાસ પણ જોવા મળી શકે. પણ ક્રૂડ ઓઇલનો ભાવ 104 રૂપિયા હું જ્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છે ત્યારે આ ભાવ જોવા મળી રહ્યો છે. અને સાથે આજના દિવસે 106 સુધીનો હાઈ પણ એવરેજ આપણને જોવા મળેલો હતો. કહેવાનો અર્થ એ છે મિત્રો કે ક્રૂડ ઓઇલ ઉપર રોકાણકારની દ્રષ્ટિએ, ઇન્વેસ્ટરની દ્રષ્ટિએ વધતો તણાવ, જે આવી રહેલા ન્યૂઝ અને ખરેખર જો સીઝ ફાયર થવાનું છે કે એને લગતા થોડા એવા ન્યૂઝ પોઝિટિવ આપણને જોવા મળી શકે તો એનું ઇન્ડિકેટર કોઈ હોઈ શકે તો ક્રૂડ ઓઇલ છે. ઘણા સમયથી આપણે એને ઇન્ડિકેટ કરી રહ્યા છીએ, ધ્યાન રાખી રહ્યા છીએ. તો આજના દિવસે પણ અને આવનારા સમયની અંદર પણ તમે આની ઉપર વોચ રાખજો મિત્રો. પણ આ તણાવ વચ્ચે કે જો આવી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ અહીંથી પણ ઊભી થઈ શકે તો અગાઉનો વિડીયોની અંદર પણ વાત કરી લીધી ક્રૂડ ઓઇલની ડિરેક્ટરી. આ ક્રૂડ ઓઇલની ઉપર નજર તમારી રાખજો. જો આનું એક કોઈ પણ જગ્યાએ સ્ટેબલ થવું આપણા માર્કેટ માટે કેટલું હાનિકારક છે, કેટલો માર્કેટને આપણે નીચે લઈ જઈ શકે છે, કે એની દિશા કેટલી નીચે જઈ શકે કે આ એક ક્રૂડ ઓઇલનો ભાવ નક્કી કરી શકે. બીજી વસ્તુ વાત કરીએ જો રોકાણકારની દ્રષ્ટિએ મિત્રો, તો આ એક ઉત્તમ સોનેરી તક સમજવી જોઈએ. જો તમને હજુ અહીંથી પણ કોઈ પણ ઘટાડે કોઈ શેર મળતા હોય, તમારી પાસે કેપિટલ હોય અને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય, હજુ માર્કેટમાં નવા આવ્યા છો કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો, તો આ એક સોનેરી તક સમજવી જોઈએ. તમારી પાસે મિનિમમ 2 થી 3 વર્ષનો સમયગાળો હોય અને તમે ઈચ્છતા હોય કે અહીંથી હું ધીરે ધીરે મારું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરું અને ઓલરેડી તમે રોકાણ કરેલું છે, નવું કેપિટલ નથી, તો મિત્રો વેઇટ કરો અને રાહ જોવો, હું એટલું કહીશ. બીજું કે આજના વિડીયોની અંદર 2 કંપનીઓ વિશે વિગતવાર વાત કરવી છે કે જે 2 કંપનીઓ સારી એવી ગ્રો થઈ શકે એમ છે. ઘણી નાની કંપનીઓ છે. ખાસું એવું ડિસ્ક્લેમર શરૂઆતમાં પણ આપેલું છે મિત્રો કે આ કોઈ સલાહ નથી મારી તરફથી કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની, પણ આ કંપનીઓને સ્ટડી પર્પઝ માટે ધ્યાનમાં દોરી શકાય એવી છે. કે જે પહેલા નંબરની કંપની છે ઝેન ટેકનોલોજી, ઝેનટેક આપણે કહીએ છીએ કે જે 1420 રૂપિયાની આસપાસ શેરનો ભાવ ચાલી રહ્યો છે. એક ડ્રોન બનાવતી કંપની અને ડિફેન્સ ક્ષેત્રની અંદર ડ્રોનમાં એક લીડરશિપ કહી શકીએ કે સારું એવું પ્રોડક્શન કરતી હોય એવી કંપની. આજથી 3 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં આ કંપનીનું માર્કેટ કેપ ફક્ત ને ફક્ત 1200 થી 3000 કરોડની વચ્ચે જોવા મળતું હતું, જે અત્યારે વધીને 12700 કરોડ કે એમ કહી શકીએ કે ભવિષ્યમાં આ મિડ કેપ ક્ષેત્રની અંદર પણ આવી શકે એમ છે. હાલમાં એક કેટેગરી, સ્મોલ કેટેગરીની અંદર આપણે રાખી શકીએ. કંપનીના ઝેનટેક કંપનીના શેરનો ભાવ હાલમાં 1420 છે, ઓલ ટાઈમ હાઈ એટલે 52 વીકનો હાઈ તમે જોશો તો 2250 ઉપર પણ શેરનો ભાવ ગયેલો છે. હાલમાં જે ઘણો એવો ટોપથી ડાઉન છે, 52 વીકનો લો, 1 વર્ષનો લો કેટલો છે તો 1205 રૂપિયા 1 વર્ષનો લો છે. કંપની પોતે ઓપરેશન સિંદૂરની અંદર જે આપણે શરૂ ઇન્ડિયા પાકિસ્તાન ઓપરેશન સિંદૂર જોવા મળ્યું હતું એની અંદર પણ આ કંપનીના ડ્રોનનો ઉપયોગ સારો એવો થયેલો હતો. આ કંપની ડ્રોન, એન્ટી ડ્રોન ક્ષેત્રે સારું એવું કામ વર્ચસ્વ ધરાવે છે, પ્રોડક્શન કરે છે. બીજું કે આ કંપનીની પાસે ઓર્ડર બુક પણ ઘણી એવી સારી જોવા મળી છે. ડોમેસ્ટિક ક્ષેત્રે 60%નો ધંધો, એક્સપોર્ટ 40%નો કરી રહી છે. બીજું કે આ કંપનીની એક સારી વસ્તુ કે પ્રમોટરોનું હોલ્ડિંગ અને રિઝર્વ કેટલું છે. જ્યારે આવી ગંભીર પરિસ્થિતિઓ ઊભી થતી હોય ત્યારે કઈ કંપની ઊભી થઈ શકે આ વસ્તુ ખાસ ચેક કરજો. જો નવી કંપનીની તમે પસંદગી કરતા હોય મિત્રો તો કંપનીની પાસે રિઝર્વ કેટલું છે. આ કંપની પાસે 1788 કરોડનું રિઝર્વ જોવા મળી રહ્યું છે. પ્રમોટરોનું હોલ્ડિંગ, FIIDIનું હોલ્ડિંગ ખાસું એવું ચેક કરું તો 48.51 પ્રમોટરનું હોલ્ડિંગ છે, થોડું એવું ઘટેલું છે. FIIનું 5.54, એની અંદર થોડો એવો માઇનોર ઘટાડો છે. DIનું 7.86, પબ્લિક 37.67.
જેટલી આપણે કહીએ કે પ્રમોટરો FIDIનું હોલ્ડિંગની અંદર વધારો નથી, આ કંપનીને શા માટે ધ્યાને દોર્યું છે? જ્યારે આવો તણાવ જોવા મળતો હોય, ઈરાનની અંદર તમે જોયું હશે મિત્રો કે એમને મોટા ભાગના ડ્રોનનો ઉપયોગ કરેલો છે. આવનારા સમયની અંદર વર્લ્ડની અંદર આ જે પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે, તો એટલો ઉપયોગ ડ્રોનને ધ્યાનમાં લઈને પણ થઈ શકે. આ કંપની એક લીડરશિપ તરીકે કામ કરી શકે. આ કંપનીને પણ ફોરેનથી એટલે એક્સપોર્ટ વિદેશથી પણ સારા એવા મોટા ઓર્ડર મળી શકે. કે જે કંપની જેન્ટેક એક પૂરી ક્ષમતા ધરાવે છે કે જે ડિફેન્સ ક્ષેત્રની અંદર એક ડ્રોનમાં સારું એવું પ્રોડક્શન કરી શકે. એટલા માટે જેન્ટેકને ધ્યાનમાં રાખવી જોઈએ કે આ સિવાય બીજી કોઈ કંપની કે જે પાવર ક્ષેત્રે સારું એવું કામ કરી શકે. કારણ કે જે રીતની અત્યારે પાવર ક્ષેત્રની તેજી, પાવરનો ઉપયોગ જે જોવા મળી રહ્યો છે, કેબલ ક્ષેત્રની તેજી પણ અલગ અલગ ક્ષેત્રમાં આપણને જોવા મળી છે. તો એક નાની કંપની, ખાસું એવું ધ્યાન, ફરીવાર વાત કરું છું, ઘણી નાની કંપની છે, ખાસું એવું ધ્યાન રાખજો કે જો તમને આ કંપનીની અંદર કોઈ પણ રિઝલ્ટની અંદર પણ ફેરફાર કે માર્કેટની અંદર ઘટાડો, આ કંપનીની અંદર હજુ અહીંથી 20-25% ઘટાડો નોર્મલ આવી શકે. રિકવરી માર્કેટની અંદર આવે તો 40-50% જમ્પ પણ જોવા મળે. તો જે કંપનીની વાત કરું છું, અદ્વૈત એનર્જી સોલ્યુશન, કે જે કંપનીનું માર્કેટ કે ફક્ત ને ફક્ત 1600 કરોડનું છે. ઘણી નાની કંપની છે કે જે કંપનીનો પીની દ્રષ્ટિએ જોશો તો બીજી કંપનીઓ કરતાં થોડો એવો હાઈ 35ના પી વેલ્યુએશન ઉપર કામ કરી રહ્યો છે. કંપનીની પાસે સારી વસ્તુ જે ધ્યાને દોરી શકાય તો 218 કરોડનું રિઝર્વ છે. નાની કંપની છે, એની લક્ષમાં સારું એવું કંપનીની પાસે રિઝર્વ છે. પછી અને સાથે બોરિંગ કેટલું છે, લેણું કેટલું છે, લોંગ ટર્મ બોરિંગ છે કંપનીની પાસે 25 કરોડનું માથે લેણું છે. કંપનીના શેરનો ભાવ 1500ની આસપાસ કામ કરી રહ્યો છે. અદ્વૈત એનર્જી સોલ્યુશન જે કંપની વિશે વાત કરીએ છીએ, કંપનીનું કયા કયા ક્ષેત્ર ઉપર કામ છે? જો વાત કરીએ તો ઓપ્ટિકલ ફાઇબર વાયર છે, સ્ટ્રીમિંગ ટૂલ્સ છે, આ સિવાય ACS વાયર છે, EPS ક્ષેત્રે પણ આ કંપની પોતે પ્રોડક્શન કરી છે. પાવર ટ્રાન્સમિશન સોલ્યુશન, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામ, આ બધા ક્ષેત્રની અંદર જે રીતની ડિમાન્ડ પાવર ક્ષેત્રની અંદર જોવા મળી છે, જે રીતની શોર્ટેજ, ગરમીનું પ્રમાણ વધુ, આ બધી કંપનીની માટે ઘણું એવું સારું, આ કંપની માટે ઘણું સારું એવું ગણાવી શકે. રિસ્કનો પોઈન્ટ એક, આ કંપની ઘણી નાની છે એ વસ્તુ ધ્યાને દોરજો. 1200 રૂપિયાના ભાવમાં આ કંપનીનો શેરનો ભાવ જોવા મળે તો ધ્યાને દોરી શકાય. આ સિવાય જેન્ટેક જે 1200-1100ના ભાવે જો તમને કોઈ હજુ કોઈ કારણોસર માર્કેટ ફરી એક વખત ઘટાડાનો લાભ મળે તો આ કંપનીને ધ્યાને દોરી શકાય. આ કંપનીને અદ્વૈત એનર્જી ઉપર ફરીવાર વાત કરું તો અદ્વૈત એનર્જીનું 5 વર્ષનો ચાર્ટ જોતો મલ્ટીબેગર સારામાં સારું રિટર્ન આપેલું છે. જે રીતની નાની કંપની છે પણ કંપનીનું રિઝલ્ટ સારા એવા રિઝલ્ટ પણ રજૂ કરેલા છે. અને આવનારા સમયની અંદર કેવા રિઝલ્ટ રહે છે આ પણ વસ્તુ ધ્યાને જ જોજો. મારા તરફથી કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. આજના દિવસે જે માર્કેટની શોર્ટ કવરિંગ જોવા મળી છે તો એને ધ્યાને લઈને કોઈ તેજીનો માહોલ બની જશે એવું સમજશો નહીં મિત્રો. એક દિવસની તેજી માર્કેટને તેજી ટકાવે કે નહીં, આવનારા સમયની અંદર આ તેજી શું ટકી રહે છે એની માટે સીઝફાયર, ક્રૂડ ઓઇલનું નીચે આવવું ખૂબ જ જરૂરી છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.